ભામાશાહી કહી દીધું મહારાણા પ્રતાપને મૂંઝાતા નહીં. અત્યારે જે ધન લાવ્યો છો એ 12 વર્ષ સુધી 12,000 સૈનિકો રોજ ખાઈને તો ખૂટે નહીં મહારાજ, એટલું લાવ્યો છો અને ખૂટે ત્યારે આ દાસને હુકમ કરજો, તમારી માટે અમારા ખજાના ખુલ્લા છે. હે આ વાણિયા આજ એને પ્રતાપે 2 વાણિયા દિલ્હી બેઠક નહીં. હા બેયને તાળીઓથી વધાવો. આમાં શું તમારામાં કાંઈક તાકાત હશે સાહેબ તો તમને સમાજ પૂછશે જ, તે તમારા નામના ચોક બનાવશો. આંબેડકર સાહેબે કોઈ નહોતું કીધું કે તમે મારા નામના સ્ટેચ્યુ મૂકજો, મારા નામના ચોક બનાવજો, મારા નામના રોડ બનાવજો. ગાંધી બાપુ કોઈ નથી કહેવા ગયા કે મારા સ્ટેચ્યુ મૂકજો, મારા નામના રોડ બનાવજો. મહારાણા પ્રતાપ કોઈ નથી કહેવા ગયા, છતાં સમાજ સ્વીકારે છે ને. બસ સમાજ હાટું મરો, દેશ માટે મરો, પોતા માટે મર્યો એ ગયો. હા અમે આવી બહુ વાતો ડાઈ વાતો કરી તા અમુક બેઠા બેઠા માવા છોડતા હતા કહેતા તું ક્યાં ઓછા લે ત્યાં કે દીધા એ કે ને જેને 2 રૂપિયા કોઈ ડાયરામાં ઉડાડે ન હોય ને એ વાતો કરતા. આ મારા દીકરાઓ બહુ રડે છે પણ ત્યાં એલા માવો કોકનો લીધો એ તો જો પડખે વાળાનો, જેને કાંઈ નથી કરવું. સારું કામ કરતા એને બિરદાવો, વાદ વિવાદના વીડિયા મૂકતા એને રોકો. વચમાં તો અમારું આવ્યું હતું કલાકારોને માફી માગો, માફી મરી ગયા અમે માગી લેતા હતા માફી. હા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે બોલવામાં છે. ઓલા ટુકડા કરીને મારા વાલીડા એવું બનાવે ને મિક્સિંગ કરીને આપણે અડધું અહીંયા બોલ્યા અડધું ત્યાં બોલ્યા બધું ભેગું કરીને એવું ટુકડો મૂકી દે ફટ દઈ તમે જ બોલ્યા, અમે જ બોલ્યા છે ને, અમે જ બોલ્યા ભાઈ એમ નહીં. અમે એવું તેદી બોલ્યા હોય તો તેદી પ્રોગ્રામ વાળા અમને ન ઉતારીને એમ કે ઉતારી ભાઈ આવું કેમ બોલ્યો, એ તો તે થવું જોઈએ ને. હું અહીંયા કોઈ પણ વસ્તુ સંતો વિરુદ્ધમાં અથવા તો કોઈ સમાજ વિરુદ્ધમાં બોલ્યો તો અહીંયા અહીંયા કોઈક કહે ને કે ભાઈ બેન કહે છે ઘણાને કોઈક ભાઈ હવે બેન કરી ગયો. એ ક્યાં કરો, ભજન પ્રેમી માણસો કોઈક બેઠા હોય ને વધારે જોક્સ હાલતે તેમ તરત કે ભાઈ હવે એક ભજનનો રાઉન્ડ લ્યો ને. સમાજમાં સહનતા છે જ ને, હગા બાપથી નોખા થતો અમારી ભેગા રેડવા. બાપુજીને કહેતા કાલ આપણે નોખું કરજો બાપા, 10 વીઘા નોખી કાઢ્યો ને હું સરપંચનું નહીં માનું. અને તમને દરેકને કહું આવા સંતોની સદગુરુની બાપુ જરૂર ક્યારે પડે. મને આ બહુ મને આ ગુરુના સાનિધ્યમાં રહેજો, જીવતું હોય ને માણસના પેટનું થવું હોય તો ગુરુને ન છોડતા સાહેબ. બાકી જીવ માત્રમાં ઈર્ષા, ક્રોધ, કામ આ જન્મથી હારે હોય, કંપની ફિટિંગ હોય જન્મથી. હો બાપુ એક પણ જીવ ક્રોધ બાંધવું, આ ક્રોધ આ ખૂટિયાઓને કાંઈ વેચવું છે? હાંડળા જે રેઢા રખડે એને કાંઈ વેચવું, છતાં એ હાંડલા બાંધે તો સાહેબ છૂટા પડે નકર એને હું વેચવું કેવા બાંધે? એ હુકાઈ ગયેલી જેઠ મહિનાની વાડીમાં કાકીડાઓને હું વેચવું, છતાં મારા દીકરા આમાં ઝાડ થઈ જાય એટલા બાંધે. જીવ માત્રમાં ક્રોધ હોય છે મિત્રો, ઈર્ષા હોય જ છે. આપણે શું કર્યું? 2 દીકરા હોય ગૌતમભાઈ, એક દીકરો 6 મહિનાનો હોય અને બીજો દીકરો 18 વર્ષનો હોય. 18 વર્ષનો દીકરો થયા પછી માં બીજા બાળકને જન્મ દે, 6 મહિનાનું બાળક થાય એટલે માં એને ઘોડિયામાં નાખે. કારણ કે નાનું છે, શિશુ છે, એટલે માં થોડુંક એને વધારે ધ્યાન દે. એ નાના ભાઈને ઘોડિયામાં નાખવા જાય તો ઢગો મોર નથી ગળી જતો. આ ઘોડિયામાં ભાઈઓ થયું આપણે સાલું કર્યું છે, હું હોશિયારીઓ કરો છો, પણ એનું કેટલું બાદબાકી કરવું એ જનેતા થોડું ઘણું એને શીખવાડે અને પછી કાંઈ નહીં તો પછી આવા સદગુરુને ચરણે મૂકી દે કે હવે આનામાંથી ક્રોધ કેટલો બાદબાકી કરવો, ઈર્ષા કેટલી બાદબાકી કરવી અને માણસ કેમ એને ઊભો કરવો એ કોઈ કરતો હોય તો એ ભારત વર્ષનો સંત કરી શકે. કહેવાય જો ગુરુ બીજી જનેતા છે. આજ બીજનો કાર્યક્રમ છે સાહેબ, આજ ભાઈની બીજ છે, મારા ભાઈની બીજ છે. આજ મારી માવુની એટલી હાજરી છે.
બાપુ મને આ દેશની આ જનેતા છે ને, આપ બધાના પ્રતાપે સાહેબ હું 27 દેશમાં ફર્યો છું. અને ત્યાંથી આવીએ ત્યારે ઇન્ટરવ્યુમાં પૂછે કે તમને પરદેશમાં અને ભારતમાં શું ફેર લાગે, ત્યારે અમે સાતી ઠોકીને બોલ્યા છીએ કે પરદેશની શિસ્તને પ્રણામ, એની ચોખ્ખાઈને પ્રણામ. આ અમેરિકા લંડન ને આગળ છે એનું કારણ શું છે? ત્યાં જ્ઞાતિ જ નથી, એટલે વ્યવસ્થામાં આગળ છે, જ્ઞાતિ નહીં. વરણ નહીં, ખબર ન પડે ભાઈ છે કે બેન છે, બધો એક જ ઘાણ. હાવ ત્યાં 3 વસ્તુ છે. પરદેશના કોઈ મિત્રોને પૂછજો, પરદેશમાં 3 WWW 3 પ્રખ્યાત, 3 ઉપર ભરોસો નહીં. WWW આ 3 ડબલ્યા ઉપર પ્રદેશને ભરોસો નહીં. અને સાહેબ આ દેશ 3 ડબલ્યા સિવાય બીજા ઉપર ભરોસો નહીં. W એટલે 1 W તાકે વુમન, જ્ઞાની સ્ત્રી. વેધર, જ્ઞાની મોસમ, વાતાવરણ. અને ત્રીજું વર્ક, ધંધો, કાયમી કોઈનો નહીં. ત્યાં કહેવા ગયો સાહેબ, અહીંયા વુમન કહેતા માં, આ દેશની માં ઉપર તો પહેલા ભરોસો છે આપણને. શિયાળો, ઉનાળો, ચોમાસું 3 પરફેક્ટ સિઝન હોય. આઈ નો પંચાંગ એમ કહી દે કે આ તારીખે એટલો વરસાદ થાય. સાહેબ આપણું રાષ્ટ્ર, મને તો એ કહેવા ગયો સાહેબ કે આપણા રાજાઓ, તમે પણ અત્યારે રાજા છો ને, તમે પણ પંચાંગને ઋષિઓને કેટલા માનો છો? સંદેશ પંચાંગ પેજ નંબર 205 એમાં લખ્યું છે 2021-22માં નદીઓમાં પૂર આવશે, ફૂલ પવન થશે, પવનને લીધે વૃક્ષોમાં નુકસાન થશે, રાજા બદલશે અને આખી નવી સરકાર, નવા રાજા બેસે. સાહેબ આ ભાજપ સરકારે મને એ થયું સાહેબ, આખી નવી પેનલ એણે જ બેહાડી દીધી, એટલે પાગલ પછી કોઈ ટેન્શન જ નહીં ભલામાં. અને અવડો મોટો નિર્ણય લીધા પછી પણ એક પણ મંત્રી કે એક પણ ધારાસભ્ય સાહેબ વાદ ને વિવાદ ન કરવો અને ઉપરથી જે હુકમ થાય એ સ્વીકારી લેવું, એવી કોઈ પાર્ટી હોય તો આ ભાજપ સરકાર છે. આખું પરિવર્તન. ઓકે, આ કોયરીઓ ઓછા હતા, એક માના હો. અને એ તમને હું નાના હું ના લાગે? દુર્યોધનની ગદાનો પ્રહાર કોઈ ખમી શકે? એ તો ભગવાન કૃષ્ણએ વનમાળી બનીને માળીનું રૂપ ધારણ કરીને દુર્યોધનને ઓલું કેળનું પાંદડું બંધવી દીધું. નગર હું દુર્યોધન ભીમાય છે મરે. જેની માં ખાલી આખેલી પાટા છોડે તો આખો વજ્રનો બનાવી નાખે, એવી તો જેની જનેતામાં ભક્તિની તાકાત, શિવની શક્તિ પડી હોય, એના સંતાન છે. હો વિકર્ણ, દુશાસન, એક હાથમાં 1000 હાથીઓનું બળ. આવા હો ભાઈઓ, પાછો દાદો ભીષ્મ. આ બધાની તાકાતમાં તમે અર્જુનને મૂકો તો શું અર્જુન ભીષ્મને હરાવી શકે? અર્જુન છે કર્ણ સામો સાહેબ ભગવાન નારાયણ હારે હોવા છતાં ભગવાનને કહેવું પડે કે રથથી હેઠો છે, હવે અર્જુન માર. આવો કર્ણ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અશ્વસ્થામા, આવા બધાય મહાન યોદ્ધાઓ હારે હોવા છતાં અહીંયા ખાલી 5, પણ અહીંયા ભેગો ભગવાન છે. શું કામ? એક કહે છે એમ બધા કરે છે. અને ઓલામાં શું થતું હતું? ભીષ્મને સેનાપતિ બનાવ્યા તો બધાએ કીધું જો ભીષ્મના સેનાપતિના નીચે જો જીતી જાવું તો ભાભો જશ લઈ જાય, એટલે આપણે બહુ લડવું નહીં. એને બાણસ અહીંયા મળી. દ્રોણાચાર્યને આપ કહેવાય કે
સેનાપતિ બનાવ્યા તો એની પાસે એના દીકરા પાસે કોકને મોકલ્યો અસ્વસ્થતામાં પાસે, તું યુવાન છો, તારે સેનાપતિ થવું જોઈએ, તારા બાપાએ જો તારા ધ્યાન જ ન દીધું કાંઈ, અર્જુનને બ્રહ્માસ્ત્ર પૂરેપૂરું શીખવાડ્યું, તને કંઈ ન શીખવાડ્યું, એટલે અસ્વસ્થતામાં લડવાનું આવ્યા. જો અસ્વસ્થતામાં યુદ્ધમાં હાર્યા હોત તો નરોવા કુંજરવાનો પ્રશ્ન જ ક્યાં આવત? એટલા યોદ્ધા હોવા છતાં એકાબીજીનું કીધું ન કરે, સંતનું કીધું ન કરે, એ ગમે એવડો હોય ને એનો પરાજય જ થાય. પણ ઓલે તો જગત ગુરુ કૃષ્ણનું કીધું બધા કરતા હતા, ગુરુનું કીધું કરતા હતા, એટલે 5 હોવા છતાં વિજય થયો. મારો કહેવાનો અર્થ એ છે, શાંતિ બીજી માં છે. સંતનું કીધું જે કરતા હોય એ કોઈ દી દુઃખી ન થાય. જે પોતાના ધર્મને પકડી રાખે, જેના ગુરુને પકડી રાખે, જે ગુરુ ગાદી, જે શિષ્ય છે એ પરંપરાને જે પકડી રાખે અને જેનો કાયમ શીલો જે લીલો રાખે ને. ફરીવાર કહેવાય ગયો કે આપણા વડવાએ આવી પરિસ્થિતિમાં મુગલોએ નાખ્યા તોય જેણે ધર્મ ન છોડ્યો. અને ઈ પરંપરામાં આવા મહાપુરુષો જન્મ્યા હોય અને આજ 18 વરણ સાહેબ આ ગાદીઓને પ્રેમ કરે છે. આમાં ભક્તને કે ઓલાને વરણ ન હોય, જાત ન પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડા રહન દો મયાન. સાહેબ મયાન તો ગમે હોઈ શકે પણ અંદર તત્વ ક્યું પડ્યું છે? આ તત્વની પરંપરા